હવામાન વિભાગની અતિ ભારે વરસાદની આગાહીના વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદને લઈ જળબંબાકાર જેવા દ્રશ્યો સર્જાયા છે। આકાશમાંથી વરસેલા વરસાદને આફતને લઈ ખાસ ઘણા નીચાણવાળા વિસ્તારોમાં ગરીબ પરિવારોના મકાનોમાં પાણી ઘૂસી જવા પામ્યા છે અને જેમને લઈ ખાસ રીબડાના પૂર્વ ધારાસભ્ય ઉપરાંત કહી શકાય કે મહિપતસિંહજી જાડેજા અપાના પૌત્ર આરએઆરના ફાઉન્ડેશનના સ્થાપક રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા રીબડાએ પણ ખાસ તંત્રની સાથે તાલ મેળવીને સેવા કાર્ય કરેલ છે। ઉપરાંત વાત કરીએ તો ગોંડલના પંથકમાં છેલ્લા 4-5 દિવસથી પડી રહેલા વરસાદને લઈ અનેક ગામોમાં ગરીબ પરિવારો અકસ્માતમાં કહી શકાય આફતમાં આવ્યા છે। ઉપરાંત વાત કરીએ તો આફતમાં મુકાઈ જવા પામ્યા છે। ગાંડીતુર નદીઓને લઈને ખાસ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારોના મકાનોના ઝૂંપડીઓમાં પણ પાણી ઘૂસ્યા છે। ત્યારે ખાસ વાત કરીએ તો સ્થાનિક તંત્ર દ્વારા પણ ઘણી જગ્યાએ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે। ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ રીબડાના રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાએ અતિ ભારે વરસાદને લઈ કારણે ખાસ નાગરિકોને પણ સાવચેત અને સલામત રહેવા અપીલ કરી હતી। આ સાથે જ ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો આરએઆરના ફાઉન્ડેશનના કંટ્રોલ નંબર ઉપર સંપર્ક કરવા જણાવ્યું હતું। ગોંડલ પંથકમાં રાજદીપસિંહ જાડેજાના આરએઆર ફાઉન્ડેશનની ટીમ તંત્ર સાથે સેવા કાર્યો કરી ખડેપગે ઉભા હતા। વાત કરીએ તો ખાસ વાત કહી શકાય ગોંડલમાં પણ શહેરમાં તાલુકાના અનેક ગામોમાં ખાસ લોકોનું સ્થળાંતર કરી આરએઆરના ફાઉન્ડેશન તેમની રહેવા માટે ખાસ જમવાની પણ પરિસ્થિતિ સદી વ્યવસ્થા કરવામાં આવી હતી। ગોંડલના પૂર્વ ધારાસભ્યના પૌત્ર એવા રાજદીપસિંહ જાડેજાનો સંપર્ક કરેલ ઘણા ગરીબ પરિવારોને રીબડા ખાતે પણ આશ્રય આપી તેમની રહેવા અને ભોજનની ખાસ વ્યવસ્થા કરાઈ હતી। આ સાથે જ જાણવા મળતી વિગતો મુજબ જો વાત કરીએ તો રીબડાના ખાસ રાજદીપસિંહ જાડેજાના આરએઆરના ફાઉન્ડેશનને 100 કરતા વધુ ગરીબ પરિવારના લોકોનું સ્થળાંતર કરી તેમને આફતમાંથી અનોખું જ સેવા કાર્ય કર્યું છે। મારું નામ છે સવિતા, મોટી ખીલોરી ગામ અમારું છે। મકાન પડી ગયું છે, વરસાદથી અમારું ઘર પડી ગયું છે। બાપુનો વિડીયો જોયો, રીબડા વાળા બાપુનો, અને ઘરમાં પાણી ગરી ગયું છે। બાપુનો ફોન કરીને બાપુ અમે ફોન કર્યો તો બાપુ ટીમ ઘરે મોકલી દીધી। બાપુ ખુદ આવ્યા તેડવા અમને, અને અમને રીબડા પુગાડી દીધા છે। અને નાસી બધી રહેવાની, ખાવાની અને સુવા બેસવાની બધી સગવડ કરી દીધી છે બાપુએ। મારા 2 દીકરા હલવાઈ ગયા ગામડે, પણ એ વરસાદના કારણે અમારે ભેગા નથી થયા હજી। અને એક કાર મેકડા હલવાઈ ગયા છે ને એક સિંહકમાં છે મારો દીકરો। એટલે 2 નોખા છોકરા છે, એ 2 વરસાદના કારણે અમારે ભેગા નથી થયા। કેટલા લોકો છો? અમે મોટી ખિલોરીના છીએ, અમે ગોંડલથી આવ્યા છીએ અને બાપુ આવ્યા હતા રીબડાવાળા બાપુ, એમનો સંપર્ક કરી અને અમને અહીંયા રીબડા પહોંચાડી દીધા છે। અને બધી સુવિધા અત્યારે અહીં ખાવા પીવાની રહેવાની સુવિધા બધી કરી દીધી છે। સાથે સાથે સેવા પરમો ધર્મનું સૂત્ર પણ અમે લઈને નીકળ્યા છીએ અને સમગ્ર વિસ્તારમાં ગોંડલ શહેર અને ગોંડલ તાલુકાના તમામ ગામડામાં આશરે 100 પરિવારથી વધારે લોકોને અમે આશરો આપીને રહેવા ખાવા પીવાની બધી સુવિધા કરી દીધી છે। અમુક લોકોના ઘર પડી ગયા છે, અમુક લોકોના ઘરમાંથી પાણી પડે છે, અમુકના ઘરમાં પાણી આવી ગયું છે। નીચાણવાળા વિસ્તારમાં રહેતા તમામ લોકોને સરકારી તંત્રની સાથે રહીને સરકારી તંત્રને જ્યાં જરૂર હોય અમને ધ્યાન દોરે છે, અમારે જ્યાં જરૂર હોય ત્યાં સરકારી તંત્રને ધ્યાન દોરી છે। અને અમે સાથે મળીને આવી જ રીતે મૂળ જ્યાં જરૂર પડે એ નીચાણવાળા વિસ્તારમાં જે લોકો અન્ય જરૂર છે એ બધાને અમે મદદ કરી છે। ખાસ કરીને આજે કેટલા પરિવારોને આશરો આપી રહ્યા છે? અત્યારે છેલ્લા 48-72 કલાકથી જે અતિવૃષ્ટિ છે લોકો સામનો કરી રહ્યા છે, ત્યારે કેટલા પરિવારોને આશરો છે આપ આપી રહ્યા છો? કેટલા લોકોને આશરો એટલે મેં કીધું એમ કે 100 પરિવારથી વધારે લોકોને અમે આશરો ને બધી વ્યવસ્થા કરાવી દીધી છે। હાલ અત્યારે આપણે રીબડા છીએ, એવી રીતે આજુબાજુના મારા ગામડામાં ઘણા લોકો અલગ અલગ સમાજના નીચાણ વિસ્તારમાં રહેતા અમારા તાલુકાના ગામડાના લોકોને હું અત્યારે રીબડા શિફ્ટ કર્યા છે। એ એમના ગામડાની નિશાળું પણ ફૂલ છે। જેમ કે મેં કીધું એમ સરકારી તંત્ર સાથે મળીને અમે અત્યારે પ્રાઇવેટ જગ્યા ઉપર બધાને શિફ્ટ કરી દીધા છે। જ્યાં વધારે લોકો છે અને જગ્યા ઓછી પડે છે એટલે ક્યાંય સમાતા નથી, એટલે આપણે પ્રાઇવેટ જગ્યા ઉપર શિફ્ટ કર્યા છે। અને ખાલી આ કુદરતી આફત ગોંડલ તાલુકા કે રાજકોટ જિલ્લા પૂરતી નથી, સમગ્ર સૌરાષ્ટ્ર આના કુદરતના કહેરનો સામનો કરે છે। અને આવી જ રીતે બધા ખંભે ખંભો મેળવીને મદદ કરવા નીકળ્યા છીએ।
લોકોને શું અપીલ કરશો જે અતિવૃષ્ટિમાં લોકો ખાસ કરીને બહાર નીકળે છે, ક્યાંક ને ક્યાંક જીવના જોખમે લોકો છે બહાર નીકળી રહ્યા છે, તો આપના તરફથી લોકોને શું અપીલ કરશો? હજી આજે જ સવારની વાત છે, ગોંડલમાં ભાદરકાંઠાના એક નદીના કાંઠે એક પરિવાર લેવા પટેલ સમાજનો બાબરા તાલુકાનો પરિવાર નદીમાં તણાઈ ગયો અને એનું એક નાનું બાળક અને પતિ પત્ની તણાઈ ગયા અને પતિ પત્નીની બોડી આપણને મળી છે. તંત્રને એનડીએફની ટીમ સતત કામગીરી કરે છે. એટલે હું લોકોને ખાસ અપીલ કરું છું કે તમે તમારો પરિવાર ઘરે સુરક્ષિત રહો અને યુવાનોને પણ ખાસ કહું છું કે જ્યાં જરૂર પડે અહીંયા સમગ્ર તાલુકામાં ફોનથી સંપર્ક માર્યો અને કોઈ પણને કાંઈ પણ અર્જન્ટ જરૂર પડે તો અમારો સંપર્ક કરો, તંત્રનો સંપર્ક કરો અને જ્યાં જરૂર પડે અહીંયા અમે મદદ